સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2026માં આણંદ જિલ્લામાં ભવ્ય વિજય બાદ આણંદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા નવનિર્મિત કરમસદ આણંદ મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, 8 તાલુકા પંચાયતો અને 6 નગરપાલિકાઓના વિજેતા ઉમેદવારો માટે ખાસ પરિચય બેઠકનું આયોજન કમલમ કાર્યાલય નાવલી ખાતે કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં જિલ્લા સંગઠન પ્રમુખ સંજય પટેલ, સાંસદ મિતેશ પટેલ, કેબિનેટ મંત્રી રમણ સોલંકી, राज्य कक्षाना मंत्री कमलेश पटेल, धारासभ्य योगेश पटेल, चिराग पटेल, उमरेठ विधानसभा पेटा चूंटणीना उम्मीदवार हर्षद परमार અને પૂર્વ સાંસદ લાલસિંહ વડોડિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। કેબિનેટ મંત્રી રમણ સોલંકીએ દરેક વિજેતા ઉમેદવારને અભિનંદન પાઠવતા જણાવ્યું કે સત્તા એ સેવા કરવાનું માધ્યમ છે। સરકારી યોજનાઓના લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે સેવા યજ્ઞ શરૂ કરવા તેમણે આહવાન કર્યું હતું। સાંસદ મિતેશ પટેલે જણાવ્યું કે વિસ્તારના નાના મોટા દરેક ઉત્સાહપૂર્વક કામો જે છે પૂર્ણ થવા જોઈએ। આણંદ જિલ્લાની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર 468 બેઠકો ઉપર જે ચૂંટણી હતી એમાંથી ભારતીય જનતા પાર્ટીના 332 ઉમેદવારો જે જીત્યા છે એમના સાથેની પરિચય, એમને શુભેચ્છા અભિવાદન માટેની આજરોજ બેઠક યોજવામાં આવી હતી। અમે બધાએ અમારા સાંસદ શ્રી મિતેશભાઈ, મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, સંગઠનના સૌ પદાધિકારીઓએ બધા જ જીતેલા ઉમેદવારોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે, શુભેચ્છાઓ પાઠવી છે। આગામી સમયની અંદર, થોડાક સમયની અંદર એના તાલુકા, જિલ્લા પંચાયત, નગરપાલિકામાં જ્યારે એ લોકો કામ કરે એ વખતે પ્રજાહિત પોતાના લક્ષ્યમાં રાખીને કામ કરે એવી પણ શુભકામનાઓ પાઠવી છે।